જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ચાલો જાય છે બહાર ફરવા, તો તમને બતાવું મસ્જિદ જાય છે આગળ, બન્યા રહેજો બ્લોગમાં। મકર સંક્રાંતિ છે તો બહાર ફરવા જાય છે। રહેજો બ્લોગમાં, જાય છે અત્યારે બહાર। ઠીક જાય તમને એમ કહીશ, આગળ આગળ બન્યા રહેજો બ્લોગમાં। આવી ગયા સાળંગપુર, અમે આવ્યા છીએ સાળંગપુર ફરવા, તો બ્લોગમાં બન્યા રહેજો। જાય છીએ મંદિર બાજુ, મંદિરે જાય છીએ હવે દર્શન કરવા। ટ્રાફિક બહુ જ છે, આજ રજાનો દિવસ છે ને, જો કેટલું ટ્રાફિક છે। ચાલો હવે મંદિરે પહોંચવા આવ્યા, જાય અંદર। ચાલો પહેલાં પ્રસાદી લેવા જાય છે, પ્રસાદી લઈને પછી ત્યાં મંદિર 3:30-4 ખુલે। જોઈ લો કેટલો મસ્ત આવે છે મંદિરમાં। અહીંથી દાદાને કોમેન્ટમાં લખજો જય બજરંગ દાદા। તો ટ્રાફિક જોઈ લે કેટલું ટ્રાફિક છે। કષ્ટભંજન દેવ સત્ય છે દાદાનું અહીંયા પૂજા પાઠ ખંડ છે એનો। ટ્રાફિક કેટલું છે એટલું છે જુઓ। ઇલેક્ટ્રિક સીડી હોતે છે, જો કોઈ ચડી ના આવે તેમાં ચડી જાય। ચાલો આવી ગયા પ્રસાદી લેવા, અંદર જાય છે। આપણે તો સીડી ચડીને આવ્યા, એ બધા ઇલેક્ટ્રિકમાં આવ્યા, તો એને પહેલાં ચડી કારણ કે ચડી અગે તો ઇલેક્ટ્રિકની વસ્તુનું
ભોજનાલય છે. લાઈન જુઓ, લાઈન વરસાદીમાં. એટલે બધું ફરાળ. ફરાળમાં રાજગરાનો શીરો, બટેટાનું શાક અને કઢી, આંબાની ખીચડી હતી. કોતરણી કેવી છે મહેંદીની, જો. સ્ટોર રૂમમાં એવા જ બધી વસ્તુ હોય, જેને કોઈ કંઈ ખરીદવું હોય તો. નંબર એ છે, જો કોઈ ઘર બેઠો મગાવવું હોય ને ઓનલાઈન વસ્તુ તો ધાર્મિક સ્ટોરની. હલો, આગળ હાલો. અહીંયા જો પંચમુખી ગણેશ, પંચમુખી હનુમાન દાદા છે. હનુમાન દાદાની કેટલી સરસ બધી મૂર્તિઓની છે, જો. આગળ બ્લોગમાં બન્યા રહેજો, છબી વધે છે. જો અહીંયા હનુમાન દાદાની મોટી મૂર્તિ છે, બધી સુંદર કથા ને બધું. આમાં તો ઘણું છે. લીધો આમાં લાખ રૂપિયા વેરા થાય ને ત્યાં તોડી નાખવાનું, ત્યાં સુધી નાખતા જાવ ને એમાં ચેકતું જવાના નંબર. અહીંયા શ્રીફળ ભરવાની હનુમાન દાદાની મૂર્તિ છે. જો એક હાથમાં શ્રીફળ મૂકે ને એટલે પાછું કપાઈને પાછો હાથે આવે, કપાઈને બીજા હાથમાં. ચાલો દર્શન કરી લઈ. મંદિરમાં ટ્રાફિક બહુ જ. ટ્રાફિક જુઓ અત્યારે, જોઈ લ્યો. દર્શનમાં લાઈન ક્યાંયથી ક્યાંય આમ છેટે સુધી દર્શનના લાઈન છે. જુઓ પાછું કેટલું ટ્રાફિક છે આજે. પાછળ ગાર્ડન છે. આવી ગયા અમે દર્શન કરી. ચાલો હવે આગળ તમે બન્યા રહેજો બ્લોગમાં. જો પાછળ ભક્તો છે. ચાલો આવી ગયા ગાર્ડનમાં. કેટલી શાંતિ છે, જો કેટલા માણસો છે, એટલી શાંતિ છે. ઠંડક એવી છે.
ચાલો ફ્રેન્ડ, આવી ગયા હોટલ, અહીંયા આવી ગયા આટકોટ સાળંગપુરથી નીકળી ગયા. ને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.